વાવાઝોડાનો માહોલ છે મિત્રો, સવારના 7 વાગવા આવે છે અને અહીંયા હું તમને થોડુંક બતાવું છું વાદળછાયું વાતાવરણ જેવું સરસ મજાનું. અને આ બાજુ છે હર્ષિદ માતાનું ટાવર. જોઈ લો ગાય ખાઈ ગઈ છે અત્યારમાં સવારમાં. અને મસ્ત મજાનું સરસ એક બપાઈ મૂકેલું આપણે જુઓ, એ દિવસે બતાવ્યું છે. અને હું વાવાઝોડાની વાત કરજો મિત્રો, ખૂબ પવન ચાલુ છે. અત્યારમાં પણ પહાડ ચાલુ છે. જો સવારનું 5 વાગ્યાનો પવન ચાલુ છે. આ બાજુ બધું ધુમ્મસવાળું વાતાવરણ છે, ધૂળવાળું. અને જો પવનના લીધે પડી ગઈ છે, એ પતરા પણ ઉડી ગયા છે. જો હજુ અમારા ભાઈનું ઘર છે. અમારે બેટિંગ કર્યું ક્રિશા અને માહી. હાય, ગુડ મોર્નિંગ માહી. એ કટ કરજે. હાય માહી. हाय दोस्तों, ગુડ મોર્નિંગ. જો કેટલો બધો પવન આવે છે, ફૂલફાટ જેવો આવ્યો. ફૂલફાટ પવન છે મિત્રો. ચકલો આ ખીચા ઓફિસે આવે છે. આ જે છોકરી ચકલો બોલું સુંદર. જો સવારનો મસ્ત સમય છે અને સૂર્ય બહાર આવવાની તૈયારી કરી રહ્યા છે. पापा पापा हर गोबर आ जाओ. हाँ ये देखो साला साले कुछ ये देखो तो आर्टिस्ट चल रहा है. देखो पप्पी, देखो ये टीटी खेल रहा है. તો આ બાજુ આયુષ છે, એ વિમાન બનાવે છે, કાગળને ઉડાડે છે. જુઓ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8:15 થયા છે અને આ જો વ્યૂ ધુમ્મસવાળું વાતાવરણ છે મિત્રો. તો મિત્રો ખૂબ જ ધુમ્મસવાળું વાતાવરણ છે. હું તમને આગળ બતાવું. બિલકુલ ધુમ્મસ. જો આ છે તળાવ. તો અત્યારે જવું છું કામ તો એ વાતો કરીશું. તો અત્યારે જો ગાય દોડે છે. તો ગાયોને પણ સમય થઈ ગયો છે ભાઈ, એમને પણ ખાવા માટે તો જવું પડે વગડામાં. તડકો હોય, વરસાદ હોય કે ઠંડી હોય તો એ પણ જાય છે. અમે પણ મજૂરી માટે જઈએ છીએ કામ માટે. તો મળીએ તમને આગળ. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. અચ્છા મિત્રો, રસોડું અને મારા ગામની શાળા. અહીંથી જવાનું બજારમાં. વ્યૂ જો મિત્રો, 8:30 થાય છે અને ઉપર સૂર્ય દેખાય છે ધુમ્મસમાં. આ છે ગામ અને આ બાજુથી જવાનું બજારમાં. વરસાદ આવી ગયો છે મિત્રો. અમારા ભાઈ સતીશ જાય છે બજારમાં. વરસાદ આવી ગયો છે બરોબરનો. જો પાણી થઈ ગયું છે. આ બાજુ શાળાનું પ્રવેશ દ્વાર.